સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, સંધાનના માધ્યમથી ફરી મળવાનો આપણો મોકો મળ્યો છે. આજે એક ગંભીર વિષય લઈને અમે આવ્યા છીએ. હિસ્ટોરિકલ મેથડ એટલે કે ઐતિહાસિક પદ્ધતિઓ પર અમે બે મિત્રો એટલે હું ડૉક્ટર નરેશ પરીખ અને મારા સાથી મિત્ર છે ડૉક્ટર અરુણભાઈ વાઘેલા આ વિષય પર અમે ચર્ચાઓ કરીશું. સૌપ્રથમ તો હું ડૉક્ટર અરુણભાઈ વાઘેલાનો થોડો પરિચય આપી દઉં. ડૉક્ટર અરુણભાઈ વાઘેલા સાહેબ એ હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ સમાજ વિદ્યા ભવન અમદાવાદમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કામગીરી બજાવે છે. એ પહેલાં ગોધરા આર્ટ્સ કોલેજમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે કામગીરી બજાવતા હતા. વિષયને અનુસંધાનમાં કહીએ તો ખાસ તો ઉભરતા ઇતિહાસકાર તરીકે આપણે એમનું નામ આપી શકાય, કારણ કે એમના હાથ નીચે ઘણા બધા એમફિલના વિદ્યાર્થીઓ અને પીએચડીના વિદ્યાર્થીઓ એ માર્ગદર્શન દ્વારા ડિગ્રી પણ મેળવી દીધી છે. એટલે કે એ પીએચડીના અને એમફિલના ગાઈડ છે આપણી, એટલે કે ગુજરાત યુનિવર્સિટીના પણ ગાઈડ છે અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પણ એ ગાઈડ છે. એમને લગભગ 2 યુજીસી પ્રોજેક્ટ્સ માઇનર અને મેજર બંને પ્રોજેક્ટ એમને પૂર્ણ પણ કરેલા છે. વિષયના તજજ્ઞ તરીકે યુજીસી સ્પોન્સર નેશનલ સેમિનાર અને સ્ટેટ સેમિનારમાં પણ વિષયના તજજ્ઞ તરીકે સારી એવી કામગીરી બજાવી છે. એમના લગભગ 7 પુસ્તકો પ્રકાશિત થયેલા છે અને લગભગ 30 લેખો જુદા જુદા સામાયિકોમાં પ્રકાશિત થયેલા છે. ખાસ ધ્યાન ખેંચે એવી બાબત છે કે એમના જે મોટાભાગના જે પુસ્તકો છે એ આપણે ખાસ કરીને એ સાથે હું લાવ્યો છું. એ ખાસ કરીને એમને આદિવાસી ઉપર એમને કામ થોડું વધારે કરેલું છે. એટલે આદિવાસીના અનુસંધાનમાં, આદિવાસીના ઉત્કર્ષમાં એમનો ફાળો વધારે રહેલો છે અને આદિવાસીઓના ઉત્કર્ષની સાથે સાથે આદિવાસી વિદ્યાર્થીઓનો વિકાસ થાય એવા એ પ્રયત્ન કરી રહ્યા છે. સતત વિદ્યાર્થીની ચિંતા કરે છે. એક સમય એવો આવ્યો કે મારો એક વિદ્યાર્થી એમને મળવા ગયો, જાણતો ન હતો, માત્ર મેં કીધું હતું કે અરુણભાઈ વાઘેલા સાહેબને તું મળજે. તો એ વિદ્યાર્થી જ્યારે એમને મળવા ગયો ત્યારે એમને લેક્ચર ચાલતું હતું. એ લેક્ચર પછી તરત જ મળ્યા કે હું પરીખ સાહેબનો સ્ટુડન્ટ છું અને હું તમને મળવા માગું છું. તો સતત 1.5 કલાક સુધી કોઈ પણ પ્રકારની ઓળખાણ વગર 1.5 કલાક સુધી એ વિદ્યાર્થી સાથે ચર્ચા કરી, એટલે વિદ્યાર્થીઓને ચાહક પણ છે. મિત્રો, આજે આપણે જે વિષય લઈને આવ્યા છે એ વિષય માટે ખાસ તો પ્રેક્ટિકલ વિષય થોડો વધારે રહેશે, કારણ કે ઇતિહાસ સંશોધનની બાબતો છે. એટલે મિત્રો, ખાસ જ્યારે પણ તમે ટીવી સામે બેઠા છો અને જ્ઞાન મેળવવાનો તમે પ્રયાસ કરી રહ્યા છો તો ખાસ મિત્રોને મારી વિનંતી છે કે નોટ્સ અને પેન તમારી પાસે રાખજો, કારણ કે પ્રેક્ટિકલ વધારે હોવાને કારણે આપણે પ્રેક્ટિકલ ઉપર થોડું વધારે જઈશું. ખાસ મિત્રો, હું સભાનો દોર ડૉક્ટર અરુણભાઈ વાઘેલાને આપું છું. વાઘેલા સાહેબને એક પ્રશ્ન હું પૂછું છું ખાસ તો કે ઇતિહાસ સંશોધનના તબક્કાઓ કયા કયા હોઈ શકે? તો વાઘેલા સાહેબ આ વિષય પર થોડી ચર્ચા કરશે, પછી એની સાથે હું પણ જોડી દઈશ. તો વાઘેલા સાહેબને હું નમ્ર વિનંતી કરું છું કે ઇતિહાસના સંશોધનના તબક્કાઓ કયા કયા હોઈ શકે એ વાઘેલા સાહેબ ઉપર આગળ હું વાતને દોર આપું છું. નરેશભાઈ, હા સાહેબ, આધુનિક જે આપણે ઇતિહાસ લેખન વિદ્યા જેને કહીએ છીએ એ લગભગ નવજાગૃતિ અને ધર્મ સુધારણા 15મી અને 16મી સદીમાં આ બધી વસ્તુઓ શરૂ થઈ. એમ એક જગતને, જ્ઞાન જગતને જોવા માટેનો જે નવો દૃષ્ટિકોણ છે એ દૃષ્ટિકોણ યુરોપમાંથી શરૂ થયો. 15મી અને 16મી સદીમાં જે ભૌગોલિક શોધખોળો થઈ, નવજાગૃતિ આવી, ધર્મ સુધારણા આવી અને એને કારણે જ્ઞાન વિજ્ઞાનની જે ક્ષિતિજો છે એ વિસ્તરવા લાગી અને એમાં આ ઇતિહાસની જે પદ્ધતિઓ છે એ નવી નવી આકાર પામવા લાગી. એમ હવે તમે ઇતિહાસના જ્યારે તબક્કાઓની વાત કરો ત્યારે 5 તબક્કાઓ આપણે ધ્યાનમાં રાખવા પડે. એમ ટેક્સ્ટબુકથી હટી અને થોડીક બીજી વાત કરું તો કોઈ પણ એક ઇતિહાસકાર છે એ જ્યારે ઇતિહાસ સંશોધનમાં જ્યારે પગ માંડે છે એમ ત્યારે મારી દૃષ્ટિએ સૌથી પહેલો જે મુદ્દો છે એ એના માટે એ છે કે એને પોતે ઇન્ટ્રોસ્પેક્શન કરવું પડે. એમ ઇન્ટ્રોસ્પેક્શન એટલે આત્મ ઓળખ. ઇતિહાસ જે છે એક જુદા પ્રકારની એક સંશોધન પદ્ધતિ છે. એમ સાહિત્યનું સંશોધન કે બીજા જે સંશોધનો થાય છે એના કરતાં ઇતિહાસકારનું જે કામ છે એ વધારે કપરું કામ છે. એમ એટલે ઇતિહાસ સંશોધનમાં ડગ માંડતા પહેલાં એણે પોતાની જાતની તપાસ કરવી પડે. જાતની તપાસ એટલે હું કોણ છું, હું શાના માટે આવ્યો છું, એવી જે ફિલોસોફિકલ જે બધી વાતો કરવામાં આવે છે એ પ્રકારની વાતો નહીં. એમ પણ પર્ટિક્યુલર જે હું કામ કરવા માટે જઈ રહ્યો છું એ કામ કરવા માટેની મારી જે લાયકાત છે એ લાયકાત કેટલી છે. એમ
આ હું જે કામ કરવા જઈ રહ્યો છું એ કામ મારાથી પાર પડશે કે કેમ. એટલે મને એમ લાગે છે કે પહેલો જે તબક્કો છે એ ઇતિહાસકારનો આ ઇન્ટ્રોસ્પેક્શનનો તબક્કો છે કે એને પોતાની જાતની એને પૃચ્છા કરવી પડે, એને તપાસ કરવી પડે અને પછી ઇતિહાસ સંશોધનમાં ડગ એને માંડવો પડે એમ. બીજો જે મહત્ત્વનો મુદ્દો છે, આમ તો 1 કલાકના જે સમયગાળામાં આપણે આટલી બધી વાતો ઇતિહાસ પદ્ધતિશાસ્ત્ર વિશે ન કરી શકીએ, સ્વાભાવિક વાત છે એમ, પણ મોટી મોટી જે કેટલીક વાતો છે જે આમ સાર્વત્રિક છે એને લગતી આપણે વાતો કરીશું એમ. બીજો જે મહત્ત્વનો મુદ્દો છે એ સિલેક્શન ઓફ ધ ટોપિક, એટલે કે વિષયની પસંદગી એમ. કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઇતિહાસકાર જ્યારે સંશોધન કરવા માટે જાય છે ત્યારે એને કોઈ ફોકસ એને કરવું પડે છે એમ. દાખલા તરીકે આપણે ત્યાં પ્રાચીન ભારત છે, મધ્યકાલીન ભારત છે, આધુનિક ભારત છે, એ રીતે વિષયનું આખું એક પસંદગીનું ક્ષેત્ર હોતું હોય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ સંશોધક જ્યારે સંશોધન કરવા માટે જતો હોય છે ત્યારે એ વિષય જે પસંદ કરે છે, વિષયને પસંદ કરવા પાછળના પણ ઘણા બધા પરિબળો હોય છે એમ. દાખલા તરીકે આપણે ભારતમાં રહીએ છીએ, આપણે ગુજરાતમાં રહીએ છીએ, જ્યારે ઇતિહાસનો સંશોધનનો વિષય પસંદ કરવાનો આવે છે ત્યારે આપણે ગુજરાતને પસંદ કરીએ છીએ કે ભારતને પસંદ કરીએ છીએ. એટલે ઇતિહાસની વિષય પસંદગીની જે બાબત છે એ બાબતમાં આપણું ભારતમાં હોવું અથવા આપણું ગુજરાતમાં હોવું, આ જે બાબત છે બહુ મહત્ત્વની વસ્તુ છે એમ. બીજી એક બાબત છે કે તમારો ધર્મ જે છે એ ધર્મ પણ ઇતિહાસ સંશોધન માટે એને અસર કરે છે એમ. કારણ કે તમે હિન્દુ છો, મુસ્લિમ છો, પારસી છો, ઈસાઈ છો, આ બધી બાબતો પણ અસર કરે છે એમ. ઇવન જ્ઞાતિ પણ અસર કરે છે એમ, સંપ્રદાય પણ અસર કરે છે એમ. હવે જ્ઞાતિની જ્યારે વાત કરીએ ત્યારે 2 વસ્તુ એમાં કામ કરતી હોય છે. એક તો જ્ઞાતિનો ઇતિહાસ લખવો અને બીજો જ્ઞાતિવાદી ઇતિહાસ લખવો. આ બંને બાબતો જુદી છે એમ. જ્ઞાતિ ઇતિહાસની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ટોટલી ઇતિહાસના ઓબ્જેક્ટિવલી પાસાને ધ્યાનમાં રાખીને બધી થતી સંશોધન પદ્ધતિ છે એમ. અને જ્ઞાતિવાદી જે ઇતિહાસ છે એ મોટે ભાગે અત્યારે બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે એમ. એટલે ઇતિહાસનું જે તબક્કાઓ છે એમાં તબક્કાઓમાં આ એક વિષય પસંદગીનો જે તબક્કો છે એક બહુ જ મહત્ત્વનો તબક્કો છે એમ. આઈડિયોલોજી પણ એટલી જ અસર કરે એમ કે તમે કઈ વિચારધારા સાથે સંકળાયેલા છો એમ. તમે કમ્યુનિસ્ટ છો, તમે સબલ્ટનવાદી છો, તમે રાષ્ટ્રવાદી છો, તમે સામ્રાજ્યવાદી છો. એટલે ઇતિહાસકારની પોતાની જે વ્યક્તિગત જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજી પણ આ ઇતિહાસના વિષયને પસંદ કરવા માટે બહુ જ અગત્યની બાબત છે એમ. વિષય પસંદગીનો મુદ્દો પૂરો થાય છે પછી તરત જ એક મુદ્દો આવે છે અને એ છે ઇતિહાસના સાધનોનું એકત્રીકરણ. એટલે એને આપણે ડેટા કલેક્શન સારી ભાષામાં કહીએ અંગ્રેજીમાં, તો એ ડેટા કલેક્શનની જે કામગીરી છે એ કામગીરી શરૂ થાય છે. ડેટા એટલા માટે કલેક્ટ કરવો પડે છે, ઘણા બધા લોકો આજે ચેલેન્જ પણ કરે છે કે ઇતિહાસમાં તમારી પાસે પોતાની મેથોડોલોજી નથી એમ. હવે મારું એમ કહેવું છે જો ઇતિહાસની પોતાની મેથોડોલોજી ના હોય તો બીજા કોઈ વિષયની પણ મેથોડોલોજી ન હોઈ શકે એમ. કારણ કે આજે જે પણ વિષયો છે, ઇવન તમે સાયન્સ લો કે સોશિયલ સાયન્સ લો કે લિટરેચર લો, તો એ લિટરેચર, સોશિયલ સાયન્સ કે પેલા ભૌતિક શાસ્ત્રો જે છે એ બધાએ પણ જ્યારે સંશોધનની વાત કરવામાં પ્રયત્ન કરે છે, સંશોધન કરે છે, ત્યારે એને હિસ્ટોરિકલ મેથડ જે છે એ મેથડમાંથી એને પસાર થવું પડે છે. એટલે આ સ્ત્રોતની જે વાત છે એ ઇતિહાસ માટે બહુ જ અગત્યની વાત છે કે એને સ્ત્રોત ભેગા કરવા માટેની કામગીરી કરવી પડે છે. સ્ત્રોત એટલા માટે ભેગા કરવા પડે છે કારણ કે ઇતિહાસકાર જે લખે છે એ કાં તો 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ કે ભારતનો ઇતિહાસ તો છે 5000 વર્ષ સુધી જૂનો જાય છે એમ. તો એ જ્યારે ઘટનાઓ જ્યારે બની હોય છે ત્યારે ઇતિહાસકાર પોતે ત્યાં સ્વયં ઉપસ્થિત નથી હોતો એમ. એટલે ઇતિહાસકાર જ્યારે ઇતિહાસ કરે છે, લખે છે, ત્યારે એ ભૂતકાળમાં બનેલી જે ઘટનાઓ હોય છે એ ઘટનાઓના જે અવશેષો જે સચવાયેલા હોય છે એ અવશેષો ઇતિહાસના સ્ત્રોત અથવા તેના સાધનો બને છે. અને એના માટે એમ કહેવાય છે કે સોર્સ અથવા તો જે ડેટા એ જે હાર્ટ ઓફ ધ હિસ્ટ્રી, ડેટા વગર ઇતિહાસની કલ્પના થઈ શકતી નથી. અને એટલા માટે આપણે ત્યાં 2 સૂત્રો છે, એક પેલા લેંગ્લો અને સિંગડેવો ફ્રેન્ચ ઇતિહાસકાર હતો, એને નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી એવું એક સૂત્ર આપ્યું. અને આપણા એક ટીકાકાર મલિનાથ એમણે એમ કહ્યું નામૂલમ લિખ્યતે કિંચિત એમ, એટલે કે આધાર કે પ્રમાણ વગર ઇતિહાસમાં કશું લખી શકાતું નથી એમ. એટલે બીજો જે મુદ્દો છે એ આ સ્ત્રોતોનું એ કલેક્શન જે છે એ કલેક્શનનો મુદ્દો એ આવે છે એમ. એ આખી જે પ્રોસેસ છે એ પ્રોસેસ પૂરી થઈ જાય છે. ડેટા કલેક્શનની એ બહુ વાઇડ પ્રોસેસ છે, આપણે જેટલું માનીએ છીએ એટલું સરળ નથી હોતું, પણ આપણે બધાએ ભેગા થઈ અને ઇતિહાસના સંશોધનને સરળ બનાવી દીધું છે એમ. એ સ્ત્રોતોની જ્યારે એકત્રીકરણ થઈ જાય છે, ડેટા કલેક્શન થઈ જાય છે, ત્યારે પછીની વાત જે આવે છે એ ડેટાનું એક વર્ગીકરણ માટેની પ્રોસેસ આવે છે. વર્ગીકરણમાં એક સામાન્ય પદ્ધતિ એ હોય છે કે તમે જે ભેગા કરેલા ઇતિહાસના સ્ત્રોત છે અથવા તમારો જે ડેટા છે એ ડેટાને તમે 2 પ્રકારોમાં વહેંચો એમ. પહેલો જે પ્રકાર છે એ પ્રાથમિક સ્ત્રોતો અથવા તો પ્રાઇમરી સોર્સિસ, અને બીજો જે પ્રકાર છે એ સેકન્ડરી સોર્સિસ અથવા તો ગૌણ સોર્સિસ છે એમ. પ્રાથમિક માટેની જે અમુક જે અનિવાર્યતાઓ છે એ અનિવાર્યતામાં એ વસ્તુ છે એક તો કે જે પણ સોર્સ તમે ભેગો કર્યો છે એ સમકાલીન હોવો જોઈએ એમ. દાખલા તરીકે આપણે વાત કરીએ 18મી સદીની કે 19મી સદીમાં
કે પછી કોઈ રાજા રજવાડાની વાત કરીએ, અકબરના સમયની વાત કરીએ, તો એ સમયે દાખલા તરીકે અકબરનામા લખાયું છે, આઈને અકબરી લખાઈ છે, કે તજુકે બાબરી લખાઈ છે, કે હર્ષવર્ધનના સમયમાં હર્ષચરિત લખાયું છે, કે બીજા કોઈ પુસ્તકો લખાયા છે, કે ગિરનારના શિલાલેખનું અશોકનું શિલાલેખ છે. તો આ બધા પ્રાઇમરી સોર્સ ગણાય. એનું કારણ એ છે કે એ જે તે સમયે જ્યારે ઘટના બને છે તો ઘટનાની સાથે જ એ જે સ્ત્રોત છે એ સ્ત્રોતનું સર્જન થયું છે. એ બીજી પણ એની સાથે કેટલીક અનિવાર્યતાઓ છે કે એમાં કશો ફેરફાર નહીં થયો હોવો જોઈએ, એ આધારભૂત હોવું જોઈએ, પ્રમાણભૂત હોવું જોઈએ. તો આ બધી જે કન્ડિશન્સ છે એ કન્ડિશન પ્રાથમિક સ્ત્રોત માટેની છે. અને સેકન્ડરી જે સોર્સ છે એના માટેની જે કન્ડિશન છે એ કન્ડિશન એવા પ્રકારની છે કે એમાં ઘટના કે બનાવ બની જાય એ પછી થોડા સમય પછી, લાંબા સમય સુધી, કે પછી અત્યારના સમયનું કોઈ પણ એક સ્ત્રોત જે હોય છે એ સ્ત્રોત એ સેકન્ડરી અથવા તો ગૌણ સોર્સ બને છે. એટલે આ બે એના મેજર એના પ્રકારો છે. એ પછીની આખી જે વાત આવે છે આ પ્રાથમિક અને ગૌણ એ બંનેને આપણે વહેંચી દીધા. એ પછી માત્ર ડેટા કશું કહેતો નથી. ડેટા માટે એમ કહેવાય છે કે હિસ્ટોરિકલ ડેટા એ જે ડમ્પ એ મૂંગું છે, પણ એ મૂંગું જે સ્ત્રોત છે ભૂતકાળનું એને બોલાવવાનું જે કામ છે એ ઇતિહાસકાર કરે છે. અને જો આ અનુબંધ ન થાય, ઇતિહાસનો ડેટા અને ઇતિહાસકાર આ બંને વચ્ચે કુસ્તી ના થાય, પેલા ઇતિહાસના ડેટાને બોલાવવાનું કામ જો ઇતિહાસકાર ન કરે તો આ ઇતિહાસ નથી રહેતો. પણ એને શું કહેવાય, એ પેલી કોથળામાં તમે બધી સામગ્રી ભર્યા કરો એ પ્રકારની આ બધી વાત થતી હોય છે. એટલે ડેટા અને ડેટાનું ઇતિહાસકાર પોતાની જે સૂઝબૂઝ છે, પોતાની જે આવડત છે એ આવડતના આધારે એ એનું ઇન્ટરપ્રિટેશન કરે છે અને અર્થઘટન કરે છે. અને મને એમ લાગે છે કે આજની જે આપણી ઇતિહાસ લેખન વિદ્યા છે એ ઇતિહાસ લેખન વિદ્યામાં ઇન્ટરપ્રિટેશન ઓફ ધ ડેટા એ સૌથી મહત્ત્વની બાબત છે. કારણ કે આપણે જોઈએ છીએ કે એક જ ઇતિહાસનો એક મુદ્દો કોઈ હોય છે. તમે દિને હિલાઈ લો, કે ભારતનો સ્વતંત્રતા સંગ્રામ લો, કે પછી બીજી કોઈ ઘટના લો, તો એ ઘટના વિશે ઘણા બધા ઇતિહાસકારો એકસાથે લખતા હોય છે. અને એ ઇતિહાસકારોને ભલે તમે એક જ પ્રકારની સામગ્રી તમને ઇતિહાસ લખવા માટે આપી દો, પણ એ ઇતિહાસકારોનો ઇતિહાસ લખવા માટેનો દૃષ્ટિકોણ જુદો પડે છે. જુદો પડવાનું કારણ શું છે? આ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ સોર્સિસ, કે એ ડેટાને, એ ઘટનાને એ કેવી રીતે ઇન્ટરપ્રેટ કરે છે એના ઉપર ડિપેન્ડ રહે છે. 80-90 વર્ષના સારી ટ્રેનિંગ પામેલા ઇતિહાસકારો હોય તો એને એક જુદી રીતે ઇતિહાસ લખે છે. અમુકનું ઇન્ટરપ્રિટેશનની શક્તિ ના હોય તો એ અમુક રીતે લખે છે. અને અમુક જે માણસો હોય છે એ માત્ર એક પ્રકારનું સંકલન કરતા હોય છે, કે ડેટા જે હોય છે ડેટાને અમુક રીતે ગોઠવતા જતા હોય છે. એટલે ઇન્ટરપ્રિટેશન જે છે એ એક સહજ સાધ્ય વિદ્યા નથી, પણ બહુ જ એક લાંબા ગાળાની પ્રક્રિયા છે. સતત તમારા ડેટા સાથે તમે કનેક્શનમાં રહો અને એમાંથી આ જે વિદ્યા છે એ આપણામાં કેળવાતી હોય છે. સર, એક બાબત અહીંયા જ પ્રશ્ન થાય છે મને કે થોડા હું આગળ વધ્યું છું. પ્રથમ કક્ષાના સાધનો અને દ્વિતીય કક્ષા સાધનો વિશે વાઘેલા સાહેબે થોડી વાત કરી અને થોડું હું આગળ વધારું છું. સામાન્ય રીતે પ્રથમ કક્ષાના સાધનોમાં એવું બને કે કોઈ પણ બનાવ બન્યો હોય ત્યારે સાધન ઉદ્ભવ્યું હોય તો એને પ્રથમ કક્ષાના સાધન મૂકી શકાય. સમયની વાત કરું છું. સમય, સ્થળ, પદ્ધતિનો દરજ્જો 3 પ્રકાર છે. બનાવ બન્યો હોય તે સમયે સાધન ઉદ્ભવ્યું હોય. દાખલા તરીકે અશોકના શિલાલેખોની વાત કરીએ છીએ તો અશોકના શિલાલેખો એ સમયે લખાયેલા હોય તો એ પ્રથમ કક્ષા સાધનો કહી શકાય. પરંતુ એના પછીના એ શિલાલેખો ઉપરથી કોઈ ગ્રંથ કે બીજા અન્ય લેખકો કંઈક લખે તો દ્વિતીય કક્ષાનું સાધન કહી શકાય. એટલે બની એવું કે પ્રથમ કક્ષાના સાધનો મહત્ત્વની બાબત છે. સમય, જે બનાવ બને હોય તે સમયે સાધન ઉદ્ભવ્યું હોય તો એને પ્રથમ કક્ષા સાધન કહી શકાય. બીજી બાબત છે કે જ્યારે જે જગ્યા પર, જે સ્થળ પર બનાવ બન્યો હોય ત્યારે એની વિગતો લેવામાં આવી હોય તો એ બાબતને આપણે પ્રથમ કક્ષા સાધન મૂકી શકાય. દાખલા તરીકે કોઈ બનાવ બન્યો હોય, દાખલા તરીકે 1897 વિપ્લવ ભારતમાં બન્યો તો ભારતના ઇતિહાસકારો કે ભારતના લેખકોએ એના વિશે કોઈ પણ લખાણ લખે કે નોંધ કરવામાં આવે તો એ ભારતીય લેખકો દ્વારા લખાયેલા જે નોટ્સ છે, ગ્રંથો છે, જે પુસ્તકો છે, જે લખાણો છે એના ઉપર આપણે આધારભૂતતા વિશ્વસનીયતા વધુ ગણી શકાય. એટલે બીજી બાબત થઈ આપણે કે બનાવ બન્યો હોય તે સ્થળ ઉપર ઘટના લખવામાં આવી હોય કે ઘટનાની નોંધ કરવામાં આવી હોય તો એને પ્રથમ કક્ષા સાધનમાં મૂકી શકાય. એટલે નરેશભાઈ એવું અનિવાર્ય પણ ન કહી શકાય, કારણ કે એક મહત્વની વાત એ છે એમ કે જે તે સમયે જે ઘટના બની હોય અને ઘટનાની સાથે જ કોઈ સોર્સનું સર્જન થયું હોય એટલે પ્રાઇમરી બની જતું નથી એમ. હા, બરાબર. દાખલા તરીકે આપણે ત્યાં દુર્ગાશંકર શાસ્ત્રી છે એમ. હા હા સર. આપણે ઇતિહાસવાળા શું કરીએ છીએ કે ઇતિહાસનું પુસ્તક વાંચીએ છીએ, પણ ઇતિહાસના પુસ્તકની પ્રસ્તાવના કે જેમાં લેખક પોતે પર્ટિક્યુલર જે પુસ્તક છે, પુસ્તકનું સંશોધન કેવી રીતે કર્યું એના વિશે વાત કરતો હોય છે. તો એમાં દુર્ગાશંકર શાસ્ત્રીએ એક બહુ સરસ વાત કરી છે. એમના પુસ્તકનું નામ છે મધ્યકાલીન ગુજરાતનો રાજપૂત ઇતિહાસ. અને એમાં એમણે એક બહુ સરસ ટકોર કરી છે. એમણે એમ કહ્યું છે
કે તમે શિલાલેખો છે, સિક્કાઓ છે કે સમકાલીન હસ્તપ્રતો છે, આ બધી બાબતોને તમે પ્રાઇમરી ગણો છો એમ. પણ દાખલા તરીકે કોઈ શિલાલેખ છે કે કોઈ હસ્તપ્રત છે કે કોઈ સમકાલીન પુસ્તક છે, એ પુસ્તક અમુક એક ચોક્કસ પરિવેશમાં રચાયું હોય છે એમ. અને અત્યારે એમ કહેવામાં આવે છે કે તમે કોઈ પણ પુસ્તકનો અભ્યાસ કરો એ પહેલાં પુસ્તકના લેખકનો અભ્યાસ કરો એમ. એટલે લેખકની જે આઈડિયોલોજી છે અને તમે વાત કરી પ્રમાણે લેખકનો દરજ્જો એમ કે તમે આઈને અકબરીની વાત કરો છો તો આઈને અકબરીનો લેખક કોણ હતો? એ મૂળ તો અકબરનો આશ્રિત હતો એમ. એ જ રીતે તમે પેલા બાણભટ્ટની વાત કરો કે એને હર્ષચરિત નામનું પુસ્તક લખ્યું એમ. બરાબર સર. એનું પહેલું વાક્ય નરેશભાઈ 108 પંક્તિનું છે. ઓહો. એટલે હર્ષવર્ધન કેવો છે એ દેખાડવા માટે કવિ બાણે 108 પંક્તિનો ઉપયોગ કર્યો છે. પરંપરાક્રમી મહારાજા ધીરાજને જે આપણે કહીએ છીએ કે ચંદ્ર અને સૂર્ય સુધી તમારી કીર્તિ પહોંચેલી છે, એવા 108. પણ આમ તમે જોવા જાઓ તો એનો મતલબ નીકળતો નથી એમ. એટલે બાબત મૂળ આ છે એમ કે કયા સંજોગોમાં પુસ્તક લખાયું છે, કોના દ્વારા લખાયેલું છે, એ જે લેખક છે કોનો આશ્રિત છે, આ બધી જે બાબતો છે એ પણ પ્રાઇમરી અને સેકન્ડરી જે સોર્સ છે એમાં આ બાબતો કામ કરતી હોય છે. બીજું સર એ પણ બાબત છે કે કઈ પદ્ધતિથી તમે લખાણનો ઉપયોગ કરેલો છે. પ્રત્યક્ષ પદ્ધતિ કરી હોય, પ્રત્યક્ષ તમે જોયેલી બાબત હોય, કોઈ બનાવ બન્યો હોય અને પ્રત્યક્ષ જોયેલી હોય તો એના ઉપર વધારે આધારભૂત ગણી શકાય અથવા એના ઉપર આપણે વિશ્વાસ વધુ મૂકી શકાય. એ જ પ્રમાણે જો પ્રત્યક્ષ ના કરી પરોક્ષ રીતે લીધેલી માહિતી હોય તો કેટલીક વખતે દાખલા તરીકે હ્યુએન સંઘ જ્યારે ભારતમાં આવ્યો ત્યારે કેટલીક બાબતો અને પ્રત્યક્ષ જોયેલી બાબતો રજૂઆત કરવાનો એને પ્રયત્ન કરેલો છે સીયુકી નામના ગ્રંથમાં. તો કેટલીક બાબતો એને એના પછીની બીજા કોઈ લેખકો દ્વારા કે બીજા વ્યક્તિઓ દ્વારા એને લખાયેલી બાબતો એને લખી છે તો પરોક્ષ માહિતી છે. તો એની અંદર આપણે પરોક્ષ જે માહિતી છે એને આધારભૂત ઓછી ગણી શકાય, વિશ્વસનીયતા ઓછી ગણી શકાય. એટલે એ બાબત આપણે છોડી દેવી જોઈએ. કેટલીક બધી એવું બનતું હોય છે કે કેટલાક લેખકો બીજા દ્વારા લખાણ લખાવતા હોય છે, એને આપણે ગોસ્ટ રાઇટિંગ કહીએ છીએ. તો એ લખાણોમાં જે વ્યક્તિ લખે છે એની સમજ શક્તિ ઓછી હોય અથવા તો વિષયની સમજ શક્તિ ઓછી હોય તો એ સાધન પણ આપણે પતંગ સત્તા મૂકી શકતા નથી. પણ કેટલીક બાબતો જે એને લખેલી છે, જોયેલી છે, એને આપણે પ્રથમ કક્ષાના સાધનમાં આપણે મૂકી શકીએ છીએ. એટલે મારું માનવું છે સર કે સમય, સ્થળ, પદ્ધતિ અને દરજ્જો એ બાબત છે કે અધિકૃત દરજ્જો હોય અને બિન અધિકૃત દરજ્જો હોય. જો કોઈ સરકારી અધિકારી હોય અને એ દરજ્જા પ્રમાણે એ